વિદ્યાર્થી મિત્રો, 12મા ચેપ્ટરમાં આપણે આજે આગળના ટૉપિક વિશે વાત કરીશું. આ ટૉપિકનું નામ છે જીઈએસી. જીઈએસી એ શું છે અને તેનું કાર્ય શું છે, અથવા જીઈએસી વિશે ટૂંકમાં સમજૂતી આપો. 2 માર્કનો પ્રશ્ન પૂછાય છે. જીઈએસી વિશે આપણે સૌથી પહેલાં વાત કરીએ તો જીઈએસી એનું આખું નામ છે જીનેટિક એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી. આ એક પ્રકારનું સંગઠન છે જે ભારત સરકાર દ્વારા તેની સ્થાપના કરવામાં આવે છે. બધી માનવીય પ્રવૃત્તિઓ કે જે સજીવો માટે મદદરૂપ અથવા નુકસાનકારક હોય તેના નીતિ નિયમોના મૂલ્યાંકન માટે કેટલાક નૈતિક માપદંડોની આવશ્યકતા છે. આવા નૈતિક મુદ્દાઓનું જૈવિક મહત્ત્વ રહેલું છે. જ્યારે જનીનિક રૂપાંતરિત સજીવો નિવસન તંત્રમાં પ્રવેશે ત્યારે આવા સજીવોના અણધાર્યા પરિણામો મળી શકે છે. એટલા માટે ભારત સરકાર દ્વારા જીઈએસી જેવા સંગઠનની સ્થાપના કરવામાં આવી છે. આ સંગઠન પારજનીનિક સંશોધન કાર્યોની માન્યતા તથા જનસેવાઓ માટે પારજનીનિક સજીવોના અમલીકરણની સુરક્ષા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યાર પછીનો ટૉપિક આપણે વાત કરીએ તો જૈવ પેટન્ટ એટલે શું, અથવા જૈવ પેટન્ટ વિશે માહિતી આપો. વિશ્વમાં માનવ કલ્યાણ માટે અવનવા સંશોધનો જુદા જુદા સંશોધકો દ્વારા થાય છે. તેનો વાસ્તવિક હક તેના નિશ્ચિત સંશોધકનો ગણાય છે. આવા સંશોધનો દ્વારા થતો આર્થિક લાભ પણ તે સંશોધકને મળી રહે તે માટે ભારત સરકાર તેમને પેટન્ટ અથવા ઇજારો આપે છે, હક આપે છે. લોકોમાં એ વાતને લઈને આક્રોશ છે કે કેટલીક કંપનીઓ આનુવંશિક દ્રવ્યો, વનસ્પતિઓ અને અન્ય જૈવિક સ્ત્રોતોનો ઉપયોગ કરી તેનાથી બનતી નિપજો વિશે પેટન્ટ પ્રાપ્ત કરી રહી છે, જ્યારે તેનો ઘણા સમય પહેલાંથી ઓળખાયેલ, વિકસિત અને ખેડૂતો દ્વારા તથા વિશેષ ક્ષેત્ર કે સ્થાનિક દેશના લોકો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચોખા એક મહત્ત્વના ખાદ્ય અન્ન છે જેના વિશે હજારો વર્ષ પહેલાંની એશિયાની ખેતીના ઇતિહાસમાં વર્ણન જોવા મળે છે. એક અનુમાનના આધારે માત્ર ભારતમાં ચોખાની 2 લાખ જાતિઓ જોવા મળે છે. બાસમતી ચોખા તેની અનોખી સુગંધ તથા સ્વાદ માટે ખૂબ જ પ્રચલિત છે અને તેની 27 ઓળખાયેલ જાતો ભારતમાં ઉગાડવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, બજારમાં બાસમતી ચોખાની ઘણી બધી જાતો જોવા મળે છે, જેવી કે રેશમ બાસમતી, કોહિનૂર બાસમતી, 4 મિનાર બાસમતી, ઇન્ડિયા ગેટ બાસમતી વગેરે બાસમતીની ઘણી વિવિધ જાતો પ્રચલિત છે. પ્રાચીન પુસ્તકો, લોક સાહિત્ય તથા કવિતાઓમાં પણ બાસમતીનું વર્ણન જોવા મળેલ છે, જેનાથી એ ખ્યાલ આવે છે કે તેનું સૈકાઓ પહેલાંથી વાવેતર કરવામાં આવે છે. વર્ષ 1977માં અમેરિકાની એક કંપનીએ બાસમતી ચોખા પર US પેટન્ટ અને ટ્રેડમાર્ક કાર્યાલય દ્વારા ઇજારો પ્રાપ્ત કરી લીધો છે, જેનાથી તે કંપની બાસમતી ચોખાની નવી જાતો અમેરિકા તથા વિદેશોમાં વેચી શકે છે. બાસમતીની આ નવી જાત વાસ્તવમાં ભારતીય ખેડૂતોની પરંપરાગત જાતોમાંથી વિકસિત કરવામાં આવી હતી. ભારતીય બાસમતીને અર્ધમામન જાત સાથે સંકરણ કરાવીને નવી શોધ અથવા એક નવી ઉપલબ્ધિનો દાવો કર્યો હતો. પેટન્ટ લાગુ પડવાથી એક આધિપત્ય દ્વારા અન્ય લોકો દ્વારા બાસમતીનું વેચાણ પ્રતિબંધિત થઈ શકતું હતું. જેની પાસે પેટન્ટ હોય તે જ તેનું વેચાણ કરી શકે, અન્ય કોઈ એનું વેચાણ કરી શકે નહીં. ભારતીય પરંપરાગત ઔષધો જેવા કે હળદર અને લીમડાના પેટન્ટ મેળવવાના પણ ઘણા બધા પ્રયત્નો કરેલા છે. જો આપણે આના વિશે જાગૃત થઈશું નહીં અને આવી પેટન્ટના પ્રયોજનને તરત જ અટકાવીશું નહીં તો અન્ય દેશો કે વ્યક્તિઓ આપણો સમૃદ્ધ વારસો છીનવી લેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ટાઈમ આપણે
જૈવ તસ્કરી એટલે શું એના વિશે વાત કરીશું. થેન્ક યુ. બાય.